ઝાપટ મારી લીધી ગાઈસ. શૂટ માર કપાઈ ગયું. 5 વાગે ને પગ મારા ધ્રુજે છે. ફાઇનલી ગાઈઝ લાઇટ આવી ગઈ. લાઇટ ત્યારે આવી જ્યારે પલકે ખીચડી બનાવીને ત્યારે. અરે ક્યારની મોકો ચડાવીને બેઠી, એને ભૂખ લાગી તો ભાખરી હું બનાવી દઉં. તો એમાં શું થઈ ગયું? હસબન્ડ છે તો બનાવી દેવું પડે ને. હું તમારી કેર કરું તો તમારે પણ મારી કેર કરવી પડે ને. ક્યાં ગયું ઈ? ટીશ્યુ ખાઈ ગયો. ક્યાં ઈ ગયો? પેટમાં અત્યારે. કયો નહીં મને કયો ક્યાં છે? સ્નાનને બધું કરાવી દી. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તમને આજે મેં ફરિયાદ કરી કે તમારી ચેનલમાં જ વ્લોગ મૂકો છો તો મારી ચેનલમાં પણ વ્લોગ મૂકો. તો હવેથી છે ને મારી ચેનલમાં વ્લોગ આવશે, તો હવે મારી ચેનલમાં પણ વ્લોગ જોજો. અને અત્યારે ટાઈમની વાત કરું ને તો આમ જુઓ 11:15 વાગી ગયા છે અને ધમુ કોઈ વાતે ઉઠતા પણ નતા અને નાવા પણ નતા જતા. અને નાવા જાય ને તો 1 કલાક કરે નાતા. એટલે આના ચેનલમાં બ્લોગ આવશે એનો મતલબ નથી કે મારી ચેનલમાં નહીં આવે. એની ચેનલમાં ક્યારેક આવશે, એક દિવસ એમાં આવશે ને એક દિવસ મારે આવશે. એ એવું બોલી કે મારી ચેનલમાં જ બ્લોગ આવશે. યાર સવારમાં ખોટું બાથાકૂટ થઈ જાય. અરે ક્યારની મોકો ચડાવીને બેઠી, એને ભૂખ લાગી તો ભાખરી હું બનાવી દઉં. તો એમાં શું થઈ ગયું? હસબન્ડ છે તો બનાવી દેવું પડે ને. હું તમારી કેર કરું તો તમારે પણ મારી કેર કરવી પડે ને. સવારમાં 9 બાર આવ્યો તો મામ. એમ તો મને આવડતું નથી કરતા. મેં તો હું થયું પલક? મને શું થાય? હું છે ને તમને અમારો રૂમ બતાડું. અમારા રૂમ ની હાલ જો તો હું કઈ રીતે રાખી છે. જો આ છે ને અમારો રૂમ છે. આ જો આ રૂમાલ આમ છે. આ જો ટીશ્યુ પેપર ધમુ અત્યારે છે ને યુઝ કરીને બસ કેમેરા જો પલકની કસમ ન ખાય આમાં ટીશ્યુ મારું એક એવું નહીં. અત્યારે હમણાં ફેસ લઈ છું ત્યારે કોનું હતું? ફેસ ક્યાં લૂસ્યું છે? અને ટીશ્યુ પેપર થી મેં જોયું. ખાઈ ગયો. ક્યાં ગયું ઈ? ટીશ્યુ ખાઈ ગયો. ક્યાં ઈ ગયો? પેટમાં અત્યારે. કયો નહીં મને કયો ક્યાં છે? એ ટીશ્યુ મને નથી ખબર. જો ગાઈસ ઈ ટીશ્યુ છે ને આ મારા વાળું છે. આ ધમુનું ટીશ્યુ. સોરી આ મારા વાળું છે. આ ધમુનું છે. જો ભીનું છે હજી. જો આજે મેં પેન્ટ પહેર્યું ને અત્યારે બ્લેક કલરનું, એ ધોઈને મારી પાસે આવ્યું છે. તે હું બાર કરી મારે ધોઈને મેં પહેર્યું તો એની અંદરથી રૂમાલ નીકળ્યો. જુઓ કે રીતના ધોવે છે. મને ખબર પૈસા હોય તો કાઢી લીધા ન હોય. અને આ રૂમ જો આવી રીતના બધું રાખે છે. ટી શર્ટ ને બધું છે ને આવી રીતના મૂકી દે. અહીંયા જુઓ, આમ જુઓ, આમ જુઓ. આ ટી શર્ટ મારું છે પણ વાંધો નહીં. આમ જુઓ, આમ જુઓ. જો અહીંયા છે ને આ મંદિર છે અમારું. મેં શિવપુરાણ ગોઠવવાનું કીધું તું પણ હજી નથી ગોઠવી. નીચે મૂકી દીધી છે. આ માણસ કરે છે તો કરે છે શું? શિવપુરાણ મેં 2 દિવસથી કીધેલું છે, હજી કેમ નથી મુકાણી? જો ગાઈસ મેં ધમુને કીધેલું છે 2 દિવસથી શિવપુરાણ ગોઠવવાનું. કેમ કે હર વખતે ધમુને હું કહું છું કે તમે મંદિર સાફ કરો તો એ નથી કરતા. હર વખતે હું જ મંદિર ભગવાનને બધાને નવડાવું છું, બધું ગોઠવું છું. તો ધમુ છે ને કોઈ દિવસ એ વસ્તુ નથી કરતા. તો આજ મેં પહેલી વાર એમને એ કામ સોંપ્યું છે કે તમે એ કામ કરો. તો 2 દિવસથી 3 દિવસ થઈ ગયા હજી એમને શિવપુરાણ નથી ગોઠવી. હવે તમારું મોટું ખોલો. હું બોલી કે મારું ટી શર્ટ પડ્યું ભલે રહ્યું એટલે તારું ટી શર્ટ તું એમ મૂકે છે. અને પ્લસ બીજી વાત કહું કે શિવપુરાણ એટલા માટે નથી ગોઠવું. અત્યારે કેટલા વાગ્યા ખબર? 10:30 થયા છે. 11:30 થયા છે. 11 વાગવા આવ્યો. એટલે મારો પ્લાન એવો હોય કે સવારમાં એક દિવસ વહેલા ઉઠી આખું મંદિર સાફ કરી, ભગવાનની પૂજા કરી, એવું લાગે તો અભિષેક કરીને પછી બધું ઠીક કરવું છે. ઓહો અચ્છા, અભિષેક એડ કર્યો ને એટલે ગાઈસ છે ને જો એમ કરીને છે ને અભિષેક એડ કરી દીધો એટલે એમ ન થાય ને. ઓહો એ તો અભિષેક તો મહાદેવને અત્યારે સ્નાન ને બધું કરાવી દીધું. ભાખરી બનાવીને ખાઈ લે. એ તો બનાવીને ખાઈ જ લઈશ. આપણી વસ્તુ છે ને આપણે ન દેખાય. જોયું ને ગાઈસ આ ધમુ છે. આ ધમુ મિસ્ટર ધમુ. તમે ઢમુ કરો ને આ ઢમુ વધતું જાય કામ છોડ છે. આ શિબરી છે ને એ કામ છોડ. હું તમને એક રિયાલિટી કહું. અત્યારે 11 વાગ્યા, ખાવા નથી બીનું, નાસ્તો નથી બીનો, તો કામચોર કોણ થયું? તમે. ઈ કામ કોનું છે? જવાબદારી કોની છે? છોકરાની. જમવાનું બનાવીને દેવું, રસોઈવાનું બધું શાક રોટલી બનાવીને દેવાની જવાબદારી કોની છે? છોકરાની છે. છોકરી તો એકચ્યુઅલીમાં ઘરના કચરા પોતા કરવા જેવી છે ને. તો તમારે કામ કરવાનું છે બધી. આ રીતના મોઢું લઈને ફરતી હોય. જો આ રીતના સેમ. એટલે મેં એમ કીધું શોર્ટ વિડીયો બનાવી નાખી. એમ મચ્છરા જેવું કામકાજ થઈ ગયું. મચ્છર. મને તો એવું છે પલકનું આજથી કામ મચ્છર જેવું છે. મચ્છર તમારા કેવું ખબર? ઉંદેડા જેવું.
એવું જ કરવાનું, કામ કાંઈ ન કરે. ઉંદેડાને કેમ તૈયારમાંથી ખાવા મળી જાય તો આમ થાય હાશ મને મળી ગયું. પતિનું કામ જ છે કે હું ક્યારમાં ખાવું. હો હું નાઈને નીકળીને પછી મેં ધમુને ઉઠાડ્યો કે હવે તમે નાવા જાઓ. તો ધમુ નાવા ગયા, બ્રશ ને એવું બધું કર્યું, વોશરૂમ ગયા અને પછી કઈ વાસ આવી રૂમમાં, વાત જવા દો. એટલી ખરાબ વાસ આવીને કે મારે કઈ બહાર જવું પડ્યું અને પછી બાલ્કનીને બધું ખોલવું પડ્યું. આ છે ધમુ, મિસ્ટર ધમુ. ભાઈ મને બહારનું ઈ ખવડાવે તો પ્રોબ્લેમ તો થવાની જ છે, સ્મેલ એને સૂંઘવાની છે. મને એવું છે હું બહારનું ખાઉં તો મને પચતું નથી, પછી ભડભડાટી બોલે અને પછી પ્રોબ્લેમ એને જ થાય. વાસ તો એને સૂંઘવાની છે, ઘરમાં કોઈ બીજું તો હે નહીં. બહારનું મેં નતો ખવડાવ્યું, ધમુએ કીધું હતું કે આજે ચાલ ને બહારનું શાક ખાઈ લઈ. સાવ ખોટું બોલે છે. હવે ભાખરી બનાવવા માટે ગાઈસ અત્યારે કેટલો બધો વરસાદ આવી રહ્યો છે, આમ તો તમે જો. ચારી મારીને એટલે દેખાતું નથી. ચારી કાઢ નાખતું. મકાન માલિક ખીજાશે, એમ ન કરાય. હાવ પછી હાવ જોતા હશે વિડીયો કે આ જો તો બંને કરે, મકાન તોડી નાખશે આમને આમ. પણ આમ તો જો વરસાદ ગાઈસ ફૂલ આવી રહ્યો છે અત્યારે. કેટલો ઝીણો 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 મસ્ત આવે. જુઓ એ મોટા થાતા છે ના. જારીના હિસાબે શૂટ નથી આવતું ને જારી કાઢ નાખી તો પાછા કબૂતર અંતર આવી જાય. કબૂતર બહુ બધા રહી છે. રોવા શું કામ લાગી? કબૂતર ઘરની અંદર આવી ગયું. ખમ ભાઈ ખમ ફમ બહાર કાઢું તને ખમ ખમ ખમ. અહીંથી જતું અહીંથી જતું રે. અહીંયા આ સાઈડ. ઓકે બહાર જ રહેજો. હવે ચાલો જમવાનું બનાવો. બનાવું છું. કેમ મોકો કેમ ચડ્યો? તરત કેમ તરત? લાઈટ વહી ગયેલી છે ગાઈસ. લાઈટ ગઈ ને 3 કલાક થઈ ગયા, હજી લાઈટ ન આવી. ક્યારે કોને આજ વહેલા ફ્રી થઈ ગયા તો રીલ્સ બનાવવાનો અમારે મોકો હતો. તમે દાલો રીલ્સ બનાવી નાખશો આજ તો લાઈટ જ વહી ગઈ. જ્યારે અમારે રીલ્સ બનાવવાનો ત્યારે કંઈક વિઘન આવી જાય, સમજાતું નથી શું આવી છે. આજ લાઈટ વહી ગઈ, ક્યારેક વહેલું ન ઉઠાય તો ક્યારેક પાછું પલકને કંઈ મજા બગડી જાય, ક્યારેક ટોપિક નો લખેલો હોય, એટલે આ બધી પ્રોબ્લેમ થાય રાખે. ફાઇનલી ગાઈઝ લાઈટ આવી ગઈ. લાઈટ ત્યારે આવી જ્યારે પલકે ખીચડી બનાવી ત્યારે. તારી રાહે લાઈટ હતી, મેં કીધું નતું તું ખીચડી બનાવી પછી જ લાઈટ આવશે. એવું છે? હા આવી ગઈ ને? આવી ગઈ. ચલો જમી લઈએ. પેલો ખીચડી પીળે કેમ બેની? લાઈટ ના લીધે પીડી દેખાઈશ. ખબર તો કેવી પડે. અત્યારે અમે લોકો એક રીલ્સ શૂટ કરતા હતા. આખી રીલ્સ ની સ્ટોરી પલક સંભળાવશે. ઉભા રહ્યો, યાદ કરવા દો. હું બસ જો અત્યારે વાહડા જેમ ઉભો નતું ઉભો. મારા મમ્મીનો ફોન આવે છે. મારા મમ્મી એમ કહે છે મને કે પલક થોડાક પૈસા મોકલ ને, ઘરનું ભાડું ભરવું છે એમ, એ રીતના કહે છે. પછી હું એમ કહું હા તમારા જમાઈને પૂછીને હું છે ને તમને કહું. પછી હું ધમુને પૂછવા જાઉં છું તો ધમુ એમ કહે છે કે આપણે બહુ બધા હમણાં પૈસા વપરાઈ ગયા છે અને પાછું ઘરે ગામડે પણ પૈસા મોકલવાના છે તો મારાથી નહીં થાય. તો હું મોગો ચડાવીને વહી જાઉં છું. પછી હું મારા મમ્મીને ફોન કરીને કહું છું કે તમને 1 મિનિટ. હું પછી મારા મમ્મીને ફોન કરીને કહું છું તમારા જમાઈ પાસે પૈસા નથી, તમે કોક બીજા પાસેથી માગી લ્યો. એ રીતના હું કહું છું અને પછી કટ કરીને ફોન ઘા કરી દઉં છું. પછી ધમુ આવે છે, શું છે જે છે એ કે ને મમ્મીને સાચું, એ રીતના છે. પછી હું ધમુને એમ કહું છું કે તમારી પાસે તમારા ઘરે મોકલાવવા માટે પૈસા છે, મારા ઘરે મોકલાવવા માટે તમારા પાસે પૈસા નથી. આખી રીતના સ્ટોરી છે. પછી ધમુ વહી જાય છે. પછી હું ઇમોશનલ થઈને અહીંયા બેસી જાઉં છું એની જગ્યા ઉપર હજી એમને બેઠી છું. કેટલા રીટેક લેવડાવ્યા. મારું કે પ્રોબ્લેમ શું થાય ખબર? મારું કોઈ સરખું શૂટ ન કરે, બધાયનું થઈ જાય. મારો કેમેરા એંગલ મારી કોઈને પકડતા ન આવડે. આ કેટલી અડધી કલાક કે એવું છું તમારી કોમણી વાગી કોમણી એવું છું. હાલો બાર હાલો. ગરમીના બફાઈ ગયા ગાઈસ. એસી તો છે પણ શૂટમાં પછી એસી નો અવાજ આવે તો ન ચાલે એવું છે. માઇક લગાવેલું છે તોય 5 વાગે ને પગ મારા ધ્રુજે છે કેમ કે મારા પેટને ભૂખ રોજ લાગે છે. એ સોંગ ગાય અને મને ક્યારની સંભળાવે કે ભૂખ મને લાગી તમે ખાવા લઈ જાઓ. હું એડિટિંગ કરતો તો રીલ્સ બનાવી ત્યાં ક્યારની ગીત ગાય પગ 5 વાગે ને પગ મારા ધ્રુજે છે અને ભોળું થાય તો મને પેટમાં ભૂખ લાગે છે. એવી રીતના ક્યારની મને સંભળાવે. એનું રીઝન કે ભાઈ એને ભૂખ લાગી ગઈ, તમે ઢોસો બોસો ખાવા લઈ જાવ એને. સાચા ગાઈસ 5 વાગે ને મને છે ને ભૂખ લાગે ને મારા પગ ધ્રુજે. કેવું છે જો સવારે આપણે નાસ્તો કરીને
એક સવારે આપને ભૂખ લાગે, એક બપોરે આપને ભૂખ લાગે, અને એક સાંજ પડવાનો ટાઈમ થાય ને 4-5 વાગે ને ત્યારે આપને ભૂખ લાગે, અને પછી સાંજે લાગે, અને પછી સુવા જતા હોય ને ત્યારે પણ આપણે પાછી ભૂખ લાગે. એનું નામ છે સવારનું ખીચડી ખાઈને દિવસો કાઢીએ તો પછી કેવી રીતના થવાનું મને કે? ખીચડી કાઢીને દિવસો ક્યાં કાઢ્યા છે કોઈ દિવસ? ધક્કો હુકામ મેરો તું સમજો શું? એટલે હું રાજકોટ તમારું છે એટલે કાં જોયું તો કઈ? ને માર્યું. હા તને માર્યું. હા તને માર્યું તને. કાઈ નહીં. હા તો વાંધો નહીં. ચાલો તો બહાર જઈ અને નાસ્તો વાસ્તો કંઈક કરીએ. ભાવનગરથી જે સોફા લાવ્યા હતા ને એ બહાર મૂકી દીધા. અને ગાઈઝ અમારો છે ને ઘરનો બહારનો જે એરિયો છે ને એ કેટલો મોટો છે. આમ જો ગેપ કેટલો છે, આમ જો આમ મેંથી ત્યાં સુધી જો હું દોડીને જાઉં બતાવું ગાઈઝ ને. આમ જો હું જો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે. જોજો એ છે ઊભું થયું અમે. ધીમે 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 આ એક તૂટી ગયું છે પેજ, અહીંથી પડી ગયું છે. અચ્છા પેજ છે કા? હા ગાઈઝ અમારું એક પત્તું ઉખડી ગયું છે અહીંયાથી. પતરું છે એમ ને? પ્લેટ છે પ્લેટ. પત્તું આમ કેમ છે કે એ રિપેર કરે છે. તો કઈ છે ભાઈ જા કે નહીં છે ભાઈ? ચલો લિફ્ટમાં આવી ગયા. ગ્રાઉન્ડ ફ્લોર દબાઈ ગયો. 8 7 6 5 4 3 2 1 ગો. કે આ એક્સેસ છે ને વેચી નાખવાની છે, કોઈને લેવી તો કેજો. હું નીચે નંબર આપું છું, એમાં ફોન કરો. 1 2 3 4 5 6 7 8 9 10 એ નંબર પર ફોન કરજો જો તમારા એક્સેસ લેવી હોય ને તો ફટાફટ. હું હમણાં જ ફોન કરું છું. હા વેચવા દે એમ હે. પડી રહે લાવ્યા તો 1000 કિલોમીટર હાલી ગઈ. કેમેરો બંધ હતો તો રોવાનું ચાલુ કર્યું. રીઝન તો કાંઈ નથી. ગાઈઝ મારે છે ને ઓનલાઈનમાં થોડીક એવી વસ્તુ મગાવવાની છે, હું તમને નથી મગાવવા દેતા. હું તમને બતાવું પણ વસ્તુ કેટલાની થાય છે ખાલી ખબર છે. હું બતાવું. ઉભા રહ્યો કેટલા છે? 2291 રૂપિયાની આટલી વસ્તુ મારે મગાવવાની છે. 2291 થાય ને 91 એટલું મગાવી નથી દેતા. કેવા માણસ છે હાવ. વ્લોગ ન ચાલો ને ત્યારે હું એવી રીતના વાત કરું. તું મને જ્યારે ઘરમાં હોય ત્યારે એમ કે કામ કરી લ્યો, તમારા હાથે કરતા હોય થોડું તમારું કામ, તો હું એમને કહું હાથે કામીને હાથે લ્યો. ઓલો શેતાનો વિડીયો બનાવ્યો તો એના પૈસા આવ્યો તો લાવો. શેષાની એડ મારી હતી. મારી હતી મારી હતી નહીં. હવે તમે ઈ મને વસ્તુ યાદ કરાવીને એટલે મને હવે મારા પૈસા જોતા છે બસ. તો પછી આ કપડા પહેરે એ મારા પૈસાના છે, આ મોબાઈલ મારા પૈસાનો છે. લાવો કે સમાધાન કરી નાખું. સમાધાન કે વોલેટ તો ભૂલાઈ ગયું. તો લાયસન્સ એમાં છે, પૈસા એમાં છે, આપણી પાસે તો ફેસ વોશ ના પૈસા એમાં હતા. મારા પાસે ને ઓનલાઈન મારા ઓનલાઈન સૌથી પહેલા આપણે ખાવાનું છે ઢોસો. કે ઢોસો ખવડાવી દઉં ને એટલે એને જીવમાં જીવ આવી જાય. મારા ઓનલાઈન માં કેટલા ગૂગલ પ્લે માં મારા કેટલા પડ્યા છે ખબર? કેમાં નહીં બોલતો. ગૂગલ લખેલું હોય ને એમાં મારી પાસે પડ્યા છે 100 કરોડ. કોઈ દી જોયા છે તમે? કોઈ દી જોયા નહીં હોય. જો બતાડું આવી ગયું ગૂગલ લે એટલે ગૂગલ પે. ગૂગલ લેસ. અહીંયા જવાનું પછી આમ જો સોરી 43 કરોડ પડ્યા છે. મારી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી. 100 કરોડ હમણાં જ એકચ્યુઅલીમાં મેં વાપરી નાખ્યા છે. અત્યારે 40 અને 3 પડ્યા છે. 43 કરોડ 43 રૂપિયા એને ઢોસા જ ખાવા છે. મેં કીધું તું ઢોસા ખાવા જાઉં એટલે ટ્રાફિક થાય. જુઓ થઈ ગઈ ટ્રાફિક. 1 કલાકથી લાઈનમાં બેઠા છે. 1 કલાક કઈ નથી થયો, 15 મિનિટ થઈ હજી. હવે નથી ખાવા ઢોસા. ખાવાનું મન થાય એમને મન છે.
એમને જ મને કીધું કે આપણે ઢોસા ખાવા જાય, બાકી હું તો ગમે ઈ ખાઈ લેત. હું તો ચા બનાવે ને શું કહેવાય બિસ્કિટ ને ચા ખાઈ લેત, મને એવું કાંઈ છે નહીં. કાંઈ વાંધો નહીં, તો હાલો ચા બિસ્કિટ ખાઈ લે. નહીં નહીં હવે તું ચા બિસ્કિટ ખાઈ લેજે. નહીં નહીં ને હવે ઈ કેનું ચા બિસ્કિટ ખાઈ લે, તો હવે તું ચા બિસ્કિટ જ ખાજે, રેવા જ દે. હવે છે ને આપણે ઢોસા બોસા કઈ નથી ખાવા. ઓકે નો પ્રોબ્લેમ. યુટર્ન લઈ લેશો પલક, હમણાં ડિવાઈડર ઠેકાડી. ઝાપટ માર લીધી ગાઈસ, શૂટ માં કપાઈ ગયું. હા ચાલો હવે ઢોસા જ ખાવાના છે. હાલો હવે આના ઢોસા માટે 1 કલાક ગાડીમાં બેઠવું પડ્યું ને 1 ગાડીનું 1 કલાક ડીઝલ બારવું પડ્યું, એટલું ટ્રાફિક હવે હતું. તો મારું પેટે ભરાઈ ગયું. હા હવે તો મારું પેટે ભરાઈ ગયું. હાલ ગાડીમાં બેઠ. ઓકે તમે બેઠો, વાંધો નહીં, હું જાઉં છું. અહીંયા ઢોસા ખાવા આવ્યા ને ઢોસા તોય બાજી છે ત્યાંના હિસાબે. તો કે રાજુલા કેટલા ઢોસો આવે એટલાનો. હવે રાજુલાનો શું છે એમ કહું. આપણે ગામડે કેટલા ઢોસા લઈ ગયા હતા? કેટલા લઈ ગયા હતા? 2 કેટલાનું બિલ આવ્યું હતું? 950. અરે એ ક્યાં કરવાની જરૂર છે? ઢોસા ખાવા તો ઢોસા ખવાય છે ને મને. 1000 રૂપિયા ડીઝલ મારી ઢોસા ખાવા તો ખબર કે તમે 1000 રૂપિયા ડીઝલ કઈ ઢોસા ખાવા ખબર શું ખબર છે? 2 રૂપિયા ડીઝલ બાર ઢોસા ખાવા આવ્યા. સોરી 1000 રૂપિયા ડીઝલ બાર ઢોસા ખાવા આવ્યા. તો ગાઈસ ઢોસા આવી ગયા છે. તો ગાઈસ ઢોસા ખાઈ લીધા ને હવે સીધા જઈએ છીએ આપણે ઘરે, કેમ કે હવે કઈ લેવાનું થતું નથી. મારું ફેસ વોશ લેવાનું છે. મને એમ હતું ભૂલી ગઈ, પણ આ ભૂલે એમ નથી. એમ તો હું વસ્તુ લેવાની હોય તોય તો કોઈ દી ન ભૂલું. તમે ઊંઘમાં ઉઠાડી આમ ઉઠતી હોય સીધી તમે આમ બેહાડી દો ને અને એમ કયો ને તાર કઈ લેવાનું છે તો હું એમ કહું મારે આ વસ્તુ લેવાની છે. એટલી વસ્તુ મને ચાલો મળી ફેસ ગઈ, મારી વોશ. વસ્તુ. હા લેતા આવ્યો. ગાઈસ મારા પૈસા બચી ગયા, ખબર છે તમને? હું આવ્યો તો મેડિકલે, પણ મેડિકલે નથી, ફેસ વોશ નથી. એમ કીધું છે 2 દિવસમાં આવી જશે. કઈ વાંધો નહીં, 2 દિવસ પછી આવશું. અહીંયા તો હમણાં રસ્તામાં કોઈ બીજું મેડિકલ આવે ને ત્યાંથી હું લઈ લઈશ. મારા પૈસા બચી ગયા. આઈ એમ હેપી, સો હેપી. હમણાં પાછું એમ મારા પૈસા વહી ગયા. આઈ એમ નો હેપી એમ કરી દો છો હમણાં. મળી ગઈ મળી ગઈ. નથી મળ્યું. એ ભાઈ એમ કે છે ધમુભાઈ નીચે નહીં ઉતરે. મેં તો ફેસ વોશ હશે ને તમે ધમુભાઈ દાવાના નીચે ઉતરશે. મજામાં? ફેસ વોશ રાખતા હોય તો કાલે આવી. હાલો બસ કાલે મળી જશે. ચાલો અહીંયા બી 200 રૂપિયા બચી ગયા. અને પલક એવું કહે છે, ભાઈ કહે છે બ્લોગમાં નાખી દેજો અમારો શું કહેવાય મેડિકલ. તો પલક એમ કહે હું ધમુને એમ કહું છું એ ભાઈને કહ્યો કે મારે જેટલી આ 2018 ની જે વસ્તુ જોતી છે ને એ મને એમને આપી દો, તમને બ્લોગમાં લઈ લઈ. નહીં ભાઈ સાંભળી ગયા તમારો ફાયદો થઈ જાય. પ્રમોશન નો ભાવ ખાલી 2000 રૂપિયા જ છે આપણો. નહીં ભાવ તો આપણો હાઈ લેવલ નો છે, પણ આ તો ખાલી જસ્ટ વાત કરી, જસ્ટ જોકિંગ. ગાઈસ તો અમે લોકો ઘરે પણ આવી ગયા. ઘરે આવીને અમે શું ખાઈશ ખબર? ત્યારે ભાખરી અને વઘારેલા મરચા. વઘારેલા નથી, અરે ને વઘારેલા જ કહેવાય. સારું વઘારેલા મરચા. તો તું શું કે? તું હું મને કહેતો ઈ શું કે મને કે? હું અત્યારે ટાઈમે જ ભૂલી ગઈ. મને યાદ હતું ફેસ વોશ નથી લીધી, યાદ છે મને. એની ફેસ વોશ નો મળી, કાલે આવી જશે. તો ચાલો ગાઈસ, તો આ બ્લોગ કેવો લાગ્યો ને આ બ્લોગ જેમ બને એમ આજે દેવાના સૌરાય દેવાના હેના સરપ્રાઈઝ. કાલે ફેસ વોશ નહીં આવે, કીધું પેલા કીધું એ ફેસ વોશ આટું રોવે. આનું કામ કેવું છે ખબર? એક વસ્તુ પાછળ પડી જાય બહાર પડી જાય. નહીં હા, એક વસ્તુ પાછળ પડી જાય ને પડી જાય. પેલા કંઈકથી નવી કેમ કંઈક લાવી છે, સેટાફિલ લાવી. તે 3-4 હજારનો સેટાફિલમાં ખર્ચો કરાવ્યો. રેડી? આજ કંઈક નવું લાવીશ. નાના છોકરા જેવો મગજ છે, જેના પર વિશ્વાસ કરે ને એના પર કરી લે. હા તો હારો કહેવાય, હું મેળો છું હારો કહેવાય. મારી તારીફ ઈ તો નથી કરતી, હું તો કરું કે હું કેટલો હારો કહેવાય એમ. કે એ કેટલો વિશ્વાસ મારા પર કરી મારે વૈયા. મેં વિશ્વાસ તોડ્યો તારો કોઈ દી? ખોટું છે, શકીલો ઇન્સાન છે. તો ચાલો ગાઈસ, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે નવી માથાકૂટ સાથે. બાય બાય.